ભાજપનો આટલો બધો વિરોધ છતાં ભાજપની આટલી મોટી જીત મળી એની પાછળના કારણ શું છે? ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જે 3:30 વાગ્યા સુધીના આવ્યા છે એના ઉપરથી હવે એક ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતની અંદર ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે અને છેલ્લા 30 વર્ષથી ભાજપ શાસન કરે છે. મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધા ઉપર ભાજપનો કબજો છે અને હવે બીજા 5 વર્ષ ભાજપને સત્તામાં મળી ગયા છે. ત્યારે સવાલ એમ ઊભો થાય છે કે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો આટલો બધો વિરોધ છતાં ભાજપની આટલી મોટી જીત મળી એની પાછળના કારણ શું છે? શું હવે ભાજપને ગુજરાતની અંદર હરાવવું મુશ્કેલ થઈ ગયું છે? તો આ બધા સવાલો છે. તો આ મુદ્દા ઉપર હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જ્યારે મતદાન થયું ત્યારે ઘણા બધાને એવું લાગતું હતું કે સુરતના પાટીદાર વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી માટેનો એક માહોલ બન્યો છે. તો આમ આદમી પાર્ટી પાટીદાર વિસ્તારોની અંદર કદાચ મેદાન મારશે, પરંતુ એવું કંઈક દેખાયું નથી. હવે પહેલાં હું તમને 3:30 વાગ્યા સુધીના જે પરિણામો આવ્યા છે એમાં મહાનગરપાલિકામાં ટોટલ 15 મહાનગરપાલિકાનું રિઝલ્ટ 15 મહાનગરપાલિકાની ચૂંટણી હતી. એમાં ટોટલ બેઠક હતી 1044. એમાંથી 797 ભાજપને મળી ગઈ છે, 66 કોંગ્રેસને અને આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીઓને મળીને અપક્ષ બધું મળીને 12. જિલ્લા પંચાયતની સંખ્યા 34 છે. એમાં 1090 બેઠકો છે અને એમાં 686 બેઠકો ભાજપને મળી ગઈ છે, કોંગ્રેસને 104 અને 39 આમ આદમી પાર્ટી અને અન્ય. તાલુકા પંચાયતની અંદર 260 સંખ્યા અને 5234 બેઠકો, એમાંથી 2749 બેઠકો ભાજપને મળી ગઈ છે, 704 કોંગ્રેસને અને 390 આમ આદમી પાર્ટી અને અન્યને. નગરપાલિકા 84 છે, એમાં 2424 બેઠકો છે, એમાં 1698 ભાજપને મળી ગઈ છે, 378 કોંગ્રેસને અને 125 આમ આદમી પાર્ટી અને અન્યને. સુરતની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકામાં 30 વોર્ડ અને 120 બેઠકો અને 115 બેઠકો ઉપર ભાજપે જીત મેળવી લીધી છે. એક કોંગ્રેસને મળી વોર્ડ નંબર 12માંથી અને એમાં પેનલ તૂટી અને વરાછાની અંદર વોર્ડ નંબર 17માં એક પેનલ આખી જીતી આમ આદમી પાર્ટીની 4 જણા, એટલે 4 આમ આદમી પાર્ટી, 1 કોંગ્રેસ અને બાકીના 115 ભાજપ. અને ભાજપે આ રેકોર્ડ બ્રેક કરી નાખ્યો છે, કારણ કે 2021ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 93 બેઠકો મેળવેલી હતી. એને બદલે ભાજપ, કોંગ્રેસ બધાનો સફાયો થયો. કોંગ્રેસ માટે ખાલી એટલું એમ કહી શકાય કે ગયો વખતે 0 હતી, એને બદલે 1 મળી, પરંતુ એને બદલે આમ આદમી પાર્ટીનો એટલો જબરજસ્ત સફાયો થયો કે 2021માં 27 બેઠકો પર જીત મળેલી હતી. તે વખતે પાટીદાર અનામત આંદોલનનો જે લાભ હતો એ આમ આદમી પાર્ટીને મળેલો હતો, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા એ બધા ભાજપમાં જોડાઈ ગયા, તો આમ આદમી પાર્ટીને એ લાભ નહીં મળ્યો. ઇવન આમ આદમી પાર્ટીના 27માંથી 13 ભાજપમાં ચાલ્યા ગયા હતા, એટલે 12-13 જેટલા બીજા વધેલા હતા, એ બધાની હાર થઈ ગઈ. અને મનોજ સોરઠિયા કે જેને મેયર પદ તરીકે જાહેરાત કરવામાં આવી હતી, પાયલ સાકરિયા કે જે આમ આદમી પાર્ટીના અહીંયા સુરતમાં ખાસું મોટું નામ હતું, આ બધાની હાર થઈ ગઈ છે. માત્ર વોર્ડ નંબર 17માં જ એક પેનલ ખાલી જીતી છે. એટલે ગુજરાતની અંદર આ વખતે એટલો બધો લોકોને વિરોધ હતો. ઇવન આંતરિક ભાજપમાં પણ બળવા જેવી સ્થિતિ હતી, પરંતુ જે પરિણામો આવ્યા છે એ બહુ જ ચોંકાવનારા છે અને ભાજપનો ભગવો આખા ગુજરાતની અંદર લહેરાઈ ગયો છે.
હવે હું તમારી સાથે કારણોની વાત કરીશ કે લોકોનો આટલો બધો વિરોધ એમ છતાં ભાજપને આટલા બધા મત કેમ મળ્યા, ભાજપને આટલી મોટી જીત કેવી રીતના મળી? તો એક કારણ એ છે કે ભાજપમાં પર લોકોને હજુ પણ વિશ્વાસ છે, વિકાસના કામોથી લોકો ખુશ છે એવું લાગે છે. કારણ કે ભલે રોષ છે પરંતુ લોકોને એવું લાગે છે કે આ બીજાને આપ લાવશું તો એના કરતાં તો ભલે ભાજપ રહ્યું, એટલા માટે ભાજપ તરફી વોટિંગ થયું હોઈ શકે છે. બીજો સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે ગુજરાતની અંદર ઘણા બધા લોકો એવું ઈચ્છે છે કે અમારે ભાજપ સિવાય કોઈ પાર્ટીને વોટ આપવો છે, પરંતુ કોઈની પાસે મજબૂત વિકલ્પ નથી. કોંગ્રેસ પર હજુ પણ લોકોને ભરોસો નથી. આમ આદમી પાર્ટી ભલે ગમે એટલી મોટી મોટી વાતો કરે છે, પરંતુ ગુજરાતની જનતા હજુ આમ આદમી પાર્ટીને એટલી જલ્દી સ્વીકારતી નથી. એટલે લોકોની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. એટલે છેલ્લે જ્યારે મતદાન કરવા જાય ત્યારે થપ્પો ભાજપ ઉપર જ મારીને આવે છે. બીજું એક સૌથી મોટું કારણ એ છે કે ગુજરાતની અંદર ભાજપને જીતવા માટે કોઈ ઉમેદવારની ક્ષમતા કે ઉમેદવારને કારણે ભાજપ જીતે છે એવું બિલકુલ બનતું નથી. ભાજપ ગુજરાતમાં જીતે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાને કારણે. કારણ કે ભાજપની પાસે એક સ્ટ્રોંગ લીડર ફેસ છે કે જેને આજે પણ લોકો પ્રેમ કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી પીએમ સુધી પહોંચ્યા, પરંતુ આજે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરો એક સ્ટ્રોંગ છે. અને ખાસ કરીને જે મહિલા મતદારો છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફેસ જોઈને વોટ આપે, ઉમેદવારને કોઈ જોતું નથી. બીજું કે જે પ્રમાણે ભાજપની પાસે જે સ્ટ્રોંગ ચહેરો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો, ઉપરાંત અમિત શાહ છે કે સી આર પાટીલ છે કે એવા બધા મોટા મોટા ચહેરા છે, પરંતુ કોંગ્રેસની પાસે એવો કોઈ સ્ટ્રોંગ ફેસ નથી કે જે ચહેરાને જોઈને લોકો વોટ આપવા માટે દોડી જાય. બીજું કે ઇલેક્શન જીતવા માટે બહુ બધી વસ્તુની જરૂર પડે. એક તો તમારી પાસે મેન પાવર જોઈએ, તમારી પાસે કાર્યકરોની ફોજ હોવી જોઈએ અને કમિટેડ કાર્યકરો હોવા જોઈએ. એ બધું ભાજપની પાસે છે. ભાજપ પાસે મની પાવર છે, મસલ્સ પાવર છે, મેન પાવર છે, બધું જ છે. અને કાર્યકરોની એટલી બધી મોટી ફોજ છે અને ભલે કાર્યકરો અસંતોષ વ્યક્ત કરે પરંતુ કામના ટાઈમે બહુ કમિટેડ હોય છે. અને ભાજપની એવી સ્ટાઇલ હોય છે કે આખું વર્ષ કોઈને કોઈ ઇવેન્ટ કર્યા કરે અને એને કારણે લોકોની સાથે મુલાકાત, લોકોની સાથેના સંપર્કો વધ્યા કારણે ભાજપનો કાર્યકર પણ હંમેશા ચાર્જ રહેતો હોય. એટલે લોકો આ વસ્તુની નોંધ લેતા હોય છે કે ભાઈ આખો વર્ષ કંઈ ને કંઈ કર્યા કરતા હોય છે અને ભાજપના માણસોને હંમેશા કામ ચાલુ જ રાખતા હોય છે. બીજી તરફ વિપક્ષમાં એવા કોઈ કાર્યક્રમો નથી થતા કે જેને કારણે લોકોને આકર્ષણ થાય, લોકો નોંધ લે. થોડો ઘણો વિરોધ કરે પરંતુ પાછું ઠેરની ઠેર. હવે બીજા સવાલની વાત કરું કે ભાજપને ગુજરાતમાં હરાવવું મુશ્કેલ કેમ થઈ પડ્યું છે, તો એનું સૌથી મોટું કારણ એ છે કે ભાજપની જે વિચારધારા છે એ લોકોના ઘરની અંદર એક પરિવાર જેવું થઈ ગયું છે. પરિવારમાં ભલે ઝઘડો થાય પરંતુ જ્યારે જરૂર પડે અથવા પરિવારમાં કોઈનો સભ્ય હોય તો એને કોઈ કાઢી નહીં મૂકે. તો ભલે ઘરમાં પરિવારમાં ઝઘડો થાય પરંતુ વિચારધારા એવી થઈ ગઈ છે કે ગમે એટલો રોષ હોય એટલે ગુજરાતના લોકો ભાજપને એક પરિવાર તરીકે સ્વીકારી લીધો છે. બીજું કે ભાજપનું સૌથી મોટું કારણ એ છે કે ગુજરાતની અંદર એક સમય એવો હતો કે જ્યારે કોમી હુલ્લડો છાશવારે થતા રહેતા હતા. હિન્દુ મુસલમાન લડાઈ થાય, કરફ્યુ લાગી જાય, બધા લોકોને રોજગારી નહીં મળે અને લોકોને બહુ જ નુકસાન થતું હતું. પરંતુ જ્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી માંડીને અત્યાર સુધી કોઈ મોટું કોમી હુલ્લડ થયું નથી. કોઈ હિંમત નથી કરતું લડાઈ ઝઘડો કરવાની. તો એ
ગુજરાતના લોકો બહુ શાંતિપ્રિય લોકો છે, એટલે આ વાત એ લોકોને બહુ જ પસંદ આવે છે કે કોઈ કોમી ઉલ્લડો નથી થતા, અને જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી આવું નથી થવાનું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી આવું નથી થવાનું. એટલે લોકો હવે ભાજપને પરિવાર માને છે, એક ધર્મ જેવું થઈ ગયું છે. ભાજપ એટલે અમારો ધર્મ એવું લોકો માનતા થઈ ગયા છે. એટલા માટે આ ભાજપને ગુજરાતમાંથી હરાવવું મુશ્કેલ થઈ પડ્યું છે. આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર વિપક્ષ તરીકે કોંગ્રેસ રહ્યું છે, પરંતુ આમ આદમી પાર્ટી આ વખતે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જિલ્લા પંચાયત તાલુકાની અંદર થોડુંક સારું પરફોર્મન્સ કર્યું છે. 2021ની અંદર કોંગ્રેસને ટોટલ 1805 બેઠકો મળેલી, અને એ વખતે 8235 ટોટલ બેઠક હતી. આ વખતે વધારે છે, આ વખતે 10,000 છે, પરંતુ એમ છતાં કોંગ્રેસને ટોટલ 1248 બેઠકો મળેલી, અને એની સરખામણીએ આમ આદમી પાર્ટીને 2021માં 45 બેઠકો મળેલી. આ વખતે અપક્ષ અને બધા મળીનો જે ટોટલ આંકડો છે એ 566 છે. તો એનો મતલબ એમ છે કે જે 45 2021માં હતી એના કરતાં આમ આદમી પાર્ટીને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર સારી બેઠકો મળી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારોની અંદર આમ આદમી પાર્ટીને સારું એવો પ્રતિસાદ મળ્યો એવું દેખાઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે અમે તમને મળતા રહીશું. આભાર.